બનાસકાંઠા લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગેનીબેન ઠાકોરને જીતાડવા માળી સમાજને વિનંતી કરવા આવ્યા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાહેબ ડીસાના માલગઢ ગામે। મિત્રોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી। આપણે સાહેબને બાદમાં મળીશું, અત્યારે અવ્યવસ્થા ના કરશો। અમારા ભારતના કોંગ્રેસના મોભી, ગુજરાતના રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાહેબ પધારી ચૂક્યા છે। બનાસકાંઠાની ધરતી ઉપર સાહેબનું તહે દિલથી સ્વાગત છે। બધા હાથ ઊંચો કરી અને સાહેબનું સ્વાગત કરીએ। કાર્યકર મિત્રોને વિનંતી કે હવે સૌની બેઠક વ્યવસ્થામાં ગોઠવાઈ જઈશું। કાર્યકર મિત્રોને વિનંતી કે સાહેબની મુલાકાત આપણે પછી કરશું, પહેલા બધા બેસી જશું। સ્ટેજ ઉપરથી સૂચના આપવામાં આવે છે, બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો ભાઈ, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો। આપણે કાર્યક્રમ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ। અત્રે આપણે કાર્યક્રમ શરૂ કરતા પહેલા આપણા જિલ્લા કોંગ્રેસના આપણા પ્રમુખ શ્રી ભરતસિંહજી વાઘેલા સાહેબ સ્વાગત પ્રવચન કરશે। શ્રી ભરતસિંહજી વાઘેલા સાહેબ, આપ સૌ સ્થાન ગ્રહણ કરશો ભાઈ। ભરતસિંહ સોલંકી સાહેબ, ભરતસિંહજી વાઘેલા સાહેબ આપણને સ્વાગત પ્રવચન કરશે। પ્રથમ સૌ મિત્રોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે। સૌ આગળ ઉભેલા મિત્રોને વિનંતી કે સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે। જે પાછળ બેઠા મિત્રો એમને પણ વિનંતી કે પોતાનું ખુરશી ઉપર સ્થાન લઈ લે। આપણા સૌની વચ્ચે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી, આપણા સૌના માર્ગદર્શક, રાજસ્થાનના ગાંધી તરીકે જેમને સમગ્ર દેશ લૂંટવાની સેવા પરમ શ્રદ્ધેય આદરણીય પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાહેબ, એવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પક્ષના આપણા લોકસભાના ઉમેદવાર બેન શ્રી ગેનીબેન ઠાકોર, આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય મોરબી શિવાભાઈ ભુડિયા સાહેબ, એવા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મોરબી પ્રતાપભાઈ પટેલ સાહેબ, આદરણીય રાજ્યસભાના સાંસદ નીરજ દાવીજી, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહજી, કાર્યકારી પ્રમુખો ભાઈ શ્રી નરસિંહભાઈ ડામરાજી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો આપણા જોધપુરથી સન્માનીય રાજેન્દ્ર સોલંકીજી, આદરણીય કચવાજી, નયનાબેન, સમગ્ર ડીસામત વિસ્તારમાંથી પધારેલા સન્માનીય માળી સમાજના આગેવાનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો, પત્રકાર મિત્રોનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આપનું અભિવાદન કરું છું। આજે માલગઢની પવિત્ર ભૂમિ ઉપર છેક રાજસ્થાનથી આદરણીય ગેહલોત સાહેબ આપણને બનાસકાંઠા જિલ્લામાં
આપણા લોકલાડીલા ઉમેદવાર બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોરને વિજય બનાવવા માટે સમગ્ર ડીસા મત વિસ્તારના સન્માનીય માળી સમાજના આગેવાનોને વિનંતી કરવા આવ્યા છે. સાથે સાથે જાલોર જિલ્લામાં જાલોર શિરોઈ લોકસભામાં આપણા આદરણીય ગેહલોત સાહેબના સુપુત્ર વૈભવ ગેહલોતજી પણ જાલોરથી પ્રત્યાશી છે, લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના બનાવ્યા છે. ત્યારે આપણું જાલોર શિરોઈ વિસ્તારમાં પણ માળી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, જાગીરદાર રાજપૂત સમાજનું પણ અન્ય સમાજનું પણ જાલોર જિલ્લામાં સગવાલું હોય, એમને પણ હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વિનંતી કરું છું કે આપણે સૌ ત્યાં પણ કોંગ્રેસ પક્ષના આપણા લોકપ્રિય ઉમેદવાર વૈભવ ગેહલોતજીને મદદ કરે. વિશેષ તો મારી એક ખાસ વિનંતી છે, આદરણીય ગેહલોત સાહેબ પણ વિરાજમાન છે ત્યારે કે અહીં ઠાકોર સમાજ અને માળી સમાજના મતદારો છે. જાલોર જિલ્લાની અંદર પણ ચાહે રેવતા વિસ્તાર હોય, રાણીવાડા હોય, સાજોદ હોય, ત્યાં ઠાકોર સમાજનું પણ મતોનું પ્રતિનિધિત્વ છે. ત્યારે બંને જિલ્લો આપણો સરહદી જિલ્લો છે અને બંને જિલ્લાના માળી સમાજ અને ઠાકોર સમાજ અરસપરસ એકબીજાને જો મદદ કરે તો ચોક્કસપણે આપણે બંને સીટ કોંગ્રેસ પક્ષની જીતાડી શકીએ. એના માટે પણ આપ સૌને અપીલ કરું છું. ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું, મીડિયાનું પણ સ્વાગત કરું છું. સન્માનીય મહાનુભાવોનું પણ હૃદયપૂર્વક આપ સૌનું સ્વાગત કરી મારી વાણીને વિરામ